અમિત શાહની તેના નિવાસ સ્થાને બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે। અમદાવાદમાં ભરતસિંહ પરમાર, દિનેશ શર્મા સંગઠન મંત્રી બેઠકમાં ઉપસ્થિત છે, તો નીતિન પટેલ, વીએ રૂપાણી, ભીખુ દલસાણા પણ બેઠકમાં હાજર છે। અમિત શાહના નિવાસ સ્થાને બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે। આપણા ટીવી સ્ક્રીન ઉપર અમે તમામ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે, જેમાં ભરતસિંહ પરમાર, દિનેશ શર્મા, સંગઠન મંત્રી, તમામે તમામ નેતાઓ મંત્રીઓ ઉપસ્થિત છે। આ અંગે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ। મેહુલ, જણાવશો, અમિત શાહના નિવાસ સ્થાને બેઠકોનો દોર શરૂ થયો છે, કયા કયા નેતાઓ ત્યાં હાજર રહ્યા છે? ચોક્કસ મહત્વની જે બેઠક છે અમિત શાહ જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેમને ત્યાં હાલમાં તેમના નિવાસ સ્થાને મળી રહી છે। ખાસ કરીને કહી શકાય કે પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી તથા ભાજપના પદાધિકારીઓ હાજર છે, ભરતસિંહ પરમાર છે, ગુજરાતના જે પ્રભારી ડોક્ટર દિનેશ શર્મા તથા જે 20 જે રાષ્ટ્રીય સહસંગઠક મંત્રી છે તેઓ બેઠકમાં હાજર છે। જે આવતીકાલે નીતિન ગડકરી તથા સરોજ પાંડે જે કેન્દ્રીય નિરીક્ષકો છે જેમની હાજરીમાં નવા મુખ્યપ્રધાનની જે જાહેરાત થવાની છે, કરવાની છે, ધારાસભ્યોની જે બેઠક મળવાની છે તેને લઈને મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી રહી છે। એ રીતે કહી શકાય કે નામ લગભગ નક્કી છે। અમિત શાહ નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરીને અથવા હાઈકમાન્ડ સાથે ચર્ચા કરીને ગુજરાતમાં આવે છે, તેમની હાજરીમાં જ જે નામ છે નામની જાહેરાત કરવામાં આવશે। મેહુલ, ખાસ કરીને આજથી 2 વર્ષ પહેલાની અગર જો વાત કરવામાં આવે તો જ્યારે સીએમ આનંદીબેન પટેલ બન્યા હતા ત્યારબાદ થોડા સમયમાં ક્યાંક ને ક્યાંક આંતરિક જૂથો ઘણા બધા બહાર આવ્યા હતા તેવું ઘણી બધી વાતો પણ સંભળાતી હતી, તો આ વખતે જે કોઈ પણ નામ નક્કી થશે તેને લઈને ખાસ એવું કઈ ચર્ચા અને માહોલ જોવા મળી રહ્યો છે? કારણ કે જ્યારે આંતરિક દખા હોય છે ત્યારે બહાર ઘણી વસ્તુ નથી આવતી, પરંતુ ભાજપમાં છેલ્લા 1-2 વર્ષમાં વસ્તુ જોવા મળી રહી છે। ચોક્કસથી જે રીતે નરેન્દ્ર મોદીનું શાસન રહ્યું હતું ત્યારે સંગઠન અને સરકાર વચ્ચે એક તાલમેલ જોવા મળી રહ્યો હતો। સંગઠન પર નરેન્દ્ર મોદીની જે પકડ છે પકડ મજબૂત હતી, પરંતુ જે આનંદીબેન પટેલની જાહેરાતની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ભૂતકાળમાં તેમના ઉપર લાગેલા ભ્રષ્ટાચારના આક્ષેપો મહત્વના રહ્યા હતા, જેથી લઈને તેમના સામે જે વિરોધ હતો અને કેટલાક જૂથ તેનો વિરોધ કરી રહ્યા હતા। સંગઠનમાં જે કેટલાક જે વિરોધીઓ હતા તેમણે તેમના જે મેસેજ પણ વાયરલ કર્યા હતા તેમની બીમારીને લઈને અને તેમની જે પદ છોડવાને લઈને અગાઉ, પરંતુ આ વખતે જે ભારતીય જનતા પાર્ટી 2017 ને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય કરવા જઈ રહી છે, કારણ કે પહેલા પણ અમિત શાહ જયારે ગુજરાતમાં આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે ગુજરાતની 2017ની ચૂંટણી મહત્વની છે, કારણ કે જો ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જીતશે તો જ 2019ની લોકસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી જીતી શકશે અને તેને જ લઈને કોઈ પણ રિસ્ક પાર્ટી લેવા નથી માંગતી અને એક એવો ચહેરો મૂકવા માંગે છે કે જે સંગઠન પર પણ પકડ મજબૂત કરી શકે। બિલકુલ, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ મેહુલ। તમામ નેતાઓ મંત્રીઓ હાજર રહ્યા છે, તો નીતિન પટેલ બનશે હવે ગુજરાતના મુખ્ય પ્રધાન। નીતિન પટેલના નામની ઔપચારિક જાહેરાત બાકી છે, આવતીકાલે નીતિન પટેલના નામની જાહેરાત કરવામાં આવશે। 7 ઓગસ્ટે નીતિન પટેલ સીએમ પદના શપથ લેશે। નીતિન પટેલ બનશે ગુજરાતના મુખ્ય પ્રધાન। નીતિન પટેલના નામની ઔપચારિક જાહેરાત બાકી છે। આપણી સાથે જોડાઈ ગયા છે મેહુલ દેસાઈ। મેહુલ, ખાસ કરીને નીતિન પટેલના નામની માત્ર ઔપચારિક જાહેરાત જ બાકી છે, શું છે વધુ વિગત? ચોક્કસથી જીગર, જે રીતે વાત કરવામાં આવે તો મુખ્યપ્રધાનના નામોની અનેક નામોની ચર્ચા કરવામાં આવી હતી। જ્યારે આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું ત્યારબાદ અનેક નામો સામે આવ્યા હતા, જેમાં વિજય રૂપાણીનું નામ પણ હતું, નીતિન પટેલનું નામ પણ હતું, અન્ય નામો પણ હતા, પરંતુ જે રીતે ગઈકાલે વિજય રૂપાણીએ તેમને રેસમાંથી બહાર કર્યા છે અને ખાસ કરીને સિનિયોરિટી પ્રમાણે અને સંગઠનમાં જે અનુભવની વાત કરવામાં આવે તો નીતિન પટેલનું નામ સૌથી મોખરે છે અને જે અમિત શાહે જે રીતે બેઠક હાલમાં કરી રહ્યા છે જે પ્રદેશ પ્રમુખ સાથે અને અન્ય પદાધિકારીઓ સાથે, તેમાં સ્પષ્ટ જણાવી આવ્યું છે કે જે નીતિન પટેલ છે તેમનું નામ લગભગ નક્કી થઈ ચૂક્યું છે અને જે ઔપચારિક જે પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી દ્વારા આવતીકાલે હાથ ધરવામાં આવશે, જેમાં કેન્દ્રીય નિરીક્ષકો આવશે અને તેને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તથા નિરીક્ષકોની હાજરીમાં સીએમ જાહેર કરવામાં આવશે નીતિન પટેલને। બિલકુલ, અને ખાસ કરીને તેને લઈને કોઈ નેતા મંત્રીઓની કોઈ પ્રતિક્રિયા આવી છે? તેમના નામની જાહેરાત માત્ર ઔપચારિક જ બાકી છે, તો તેમને લઈને કોઈએ કઈ પ્રતિક્રિયા આપી છે કે શું? જીગર, કોઈ પણ નેતાની જે પ્રતિક્રિયા છે અત્યાર સુધી કોઈ આવી નથી। કોઈ પણ નેતા મુખ્યપ્રધાન પદને દાવેદાર હોવાનું પણ જણાવી નથી રહ્યા, પરંતુ ખાસ કરીને કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની એક પ્રક્રિયા હોય છે કે તેઓ જે
એક ધારાસભ્યની જે બેઠક મળે છે અને કેન્દ્રમાંથી નિરીક્ષકો આવે છે અને ત્યારબાદ જે મુખ્યપ્રધાન છે મુખ્યપ્રધાનના નામની જાહેરાત કરવામાં આવે છે. તો તેને જ લઈને જે અત્યારે હાલમાં તૈયારીઓ ચાલી રહી છે અને તેને લઈને રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે બેઠક પણ ચાલી રહી છે. પરંતુ સિનિયોરિટી પ્રમાણે જે રીતે સંગઠનને ઉપર જેની પકડ મજબૂત છે અને જેને અનુભવ સંગઠન અને સરકારનો છે તેને જોતા જે લગભગ જે નામ છે નીતિન પટેલનું નીચે જણાય છે. બિલકુલ 7 ઓગસ્ટ હવે જ્યારે સીએમ પદના શપથ તેઓ લેવાના છે ત્યારે ખાસ કરીને એ સમયે કોઈ કયા કયા નેતા મંત્રીઓ આવવાના છે કે સામે આવી શકે શું? નહીં જીગર, ખાસ કરીને વાત કરવામાં આવે તો હજુ ઔપચારિક જે પ્રક્રિયા હાથ ધરવાની બાકી છે. પરંતુ કોઈ પણ નેતાઓ જે છે જે ગુજરાતમાં આવવાના હોય કે કેન્દ્રીય કક્ષાથી ગુજરાતમાં આવવાના એવા હાલમાં કોઈ સમાચાર મળી નથી રહ્યા. જીગર. મેહુલ, સમગ્ર માહિતીને આપવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો નીતિન પટેલ હવે જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન બનવા જઈ રહ્યા છે તેમના નામની હવે ઔપચારિક જાહેરાત જ બાકી છે. 7મી તારીખે તેઓ સીએમ પદના શપથ લેશે. તો બિલકુલ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના રાજકારણને લઈને ઘણી બધી ચર્ચાઓ થતી હતી, ઘણા બધા નામો સામે આવતા હતા, ઘણા બધા મંત્રીઓની વાત સામે આવી, પરંતુ આ તમામની વચ્ચે જે 3 થી 4 નામો હતો તેમાંનું એક નામ જ્યારે બીટીવીએ પણ વાત કરી હતી કે નીતિન પટેલની શક્યતા છે. નીતિન પટેલના નામની હવે ઔપચારિક જાહેરાત જ બાકી છે. તો આનંદીબેન